સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં, જેમાં હું મેઘના વડગામાં આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12માં ઓસી વિષયમાં 8મું ચેપ્ટર નાણાકીય સંચાલન, જેમાં આજનો ટોપિક છે આપણો નાણાકીય નિર્ણય લેવા માટે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન લેવું જોઈએ. સૌપ્રથમ જોઈએ તો નાણાકીય સંચાલનમાં કાર્ય નાણાંના કાર્ય સાથે સંબંધ ધરાવતો હોવાથી તેને નાણાંના કાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ પણ પ્રકારના જ્યારે કાર્ય કરવામાં આવે અને એ નાણાંને સંદર્ભમાં હોય ત્યારે બધા જ કાર્યોને નાણાંના કાર્ય તરીકે ઓળખાવી શકાય. આથી આ સંદર્ભમાં નાણાકીય સંચાલનમાં 3 જેટલા પ્રશ્નોની બાબતમાં ખૂબ મહત્ત્વના નિર્ણય લેવામાં આવતા હોય છે. જેમાં પહેલું છે રોકાણ સંબંધિત નિર્ણય હોય, બીજું છે ધિરાણ સંબંધિત અને ત્રીજું છે ડિવિડન્ડ સંબંધિત. જેમાં પહેલું રોકાણ સંબંધિત નિર્ણય વિશેની વાત કરીએ તો ધંધાની કાયમી મિલકતોમાં લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે. એટલે કોઈપણ પ્રકારની જ્યારે કાયમી મિલકતોને વસાવવાની થાય ત્યારે એના માટે લાંબા ગાળાની મૂડી એટલે કે કાયમી મૂડીમાં રોકાણ થતું કહી શકાય. જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે તે મિલકતોની પસંદગી અને તેમાં રોકાણ અંગેના કેટલાક નિર્ણયો જે હોય એ નાણાકીય સંચાલકોને લેવા પડતા હોય છે. જેના કારણે રોકાણ અંગેના નિર્ણયને પણ મૂડી બજેટિંગ તરીકે ઓળખાવી શકાય. એક વાક્યમાં પૂછાય કે મૂડી બજેટિંગ એટલે શું? તો જે મિલકતોની પસંદગી કરવી અને એના રોકાણ અંગેના જે નિર્ણય સંચાલક દ્વારા લેવામાં આવતા હોય તેને આપણે મૂડી બજેટિંગ તરીકે ઓળખાવી શકીએ. રોકાણ અંગેના નિર્ણયમાં જોખમનું જે તત્વ છે એ રહેલું જ હોય છે. આથી રોકાણ અંગેના જેટલા પણ નિર્ણયો હોય એ નિર્ણય બાબતે આપણને મૂલ્યાંકન, ત્યારબાદ અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં પણ વિચારણા કરવાની રહેતી હોય છે. જ્યારે પણ નાણાકીય સંચાલક પાસે નાણાંનું રોકાણ કરવામાં આવે ત્યારે એક કરતાં વધુ વિકલ્પો હોય ત્યારે નાણાકીય સંચાલકે કાયમી મિલકતોમાં રોકાણ અંગેના કેટલાક નિર્ણય તેની મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓ સાથે કરવાના હોય છે. એટલે મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓ વિશેની અહીંયા એની માહિતી હોવી ખૂબ જરૂરી છે. જેનામાં કઈ કઈ મૂડી બજેટિંગની પદ્ધતિ હોય તો પરત આપ પદ્ધતિ, વળતરના દરની પદ્ધતિ, વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ વગેરે. મૂડી બજેટિંગની કેટલી અને કઈ પદ્ધતિઓ છે એ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે. ત્યાર પછીનું કહ્યું છે કે રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા કયા કયા પરિબળો હોઈ શકે. તો કુલ મૂડીની જરૂરિયાત તમારે કેટલી છે એને ધ્યાનમાં રાખવું જોઈએ. બીજું, રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર કેટલો છે અને સાથે સાથે નફાકારકતા કેટલી છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રીજું, રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ કેટલો રહેશે એ પણ અહીંયા અંદાજ મેળવવામાં આવે છે. ચોથું, રોકાણમાં જોખમનો તત્વ કેટલા પ્રમાણમાં છે. પાંચમો, રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી રહેશે એનો પણ વિચારણા કરવામાં આવે છે. 6, રોકાણની આર્થિક ઉપયોગિતા અને એનું અંદાજિત આયુષ્ય કેટલું રહેશે એનો પણ અહીંયા નિર્ણય લેવામાં આવે છે. અને 7મો, રોકાણનું મહત્ત્વ કેટલું છે એ પણ જોવું. 8મો, મૂડીની માપબંધી કેટલી છે એની પણ અહીંયા વિચારણા કરવામાં આવે છે. અને 9મું અસર કરતું પરિબળ છે ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા કેટલા પ્રમાણમાં છે એ પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી આપણું બીજું જે પરિબળ છે કે ધિરાણ સંબંધિત નિર્ણય, એટલે કે રોકાણ અંગેના નિર્ણય કંપનીની મિલકતો સાથે સંકળાયેલા હોય છે. જ્યારે ધિરાણ સંબંધિત જેટલા પણ નિર્ણયો છે એ તમારી મૂડી માળખા સાથે સંકળાયેલા હોય છે. કંપનીનું મૂડી માળખું કેવા પ્રકારનું છે? ઇક્વિટી શેરનું છે, ઇક્વિટી અને પ્રેફરન્સ શેર બંનેનું છે, ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું હોય, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવાનું આ ત્રણેયનું બનેલું હોય. એટલે કે કંપનીનું મૂડી માળખું કેવા પ્રકારનું છે એને આધારે ધિરાણ સંબંધિત નિર્ણય લેવામાં આવતા હોય છે. મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું એક પ્રકારનું મિશ્રણ છે.
જેમાં નાણાકીય સંચાલકને મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવાનું કેટલું પ્રમાણ રાખવું એ અંગેનો અહીંયા નિર્ણય લેવામાં આવે છે. મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવા વચ્ચે સમતુલા જાળવવી ખૂબ જરૂરી હોય છે. માટે જ ઇક્વિટી મૂડી અને દેવાનું જો યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને આપણે ઇષ્ટતમ મૂડી માળખું તરીકે ઓળખાવી શકાય અને ઇષ્ટતમ મૂડી માળખામાં ઓછું જોખમ અને મહત્તમ વળતર એવો નિયમ અહીંયા લાગુ પડાવી શકાય. ત્યાર પછી ધિરાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો કયા કયા હોઈ શકે? તો પહેલું છે આંતરિક પરિબળ અને બીજું છે બાહ્ય પરિબળ. આંતરિક પરિબળમાં છે કે ધંધાનો પ્રકાર કે સ્વરૂપ, બીજું ધંધાનું કદ કેવું છે, ધંધાનો વિકાસ, નાણાકીય જરૂરિયાત, મિલકતોનું સ્વરૂપ કેવું છે અને જરૂરિયાત કે સંચાલકોનું વલણ એ અંગેનો નિર્ણય લેવામાં આવતો હોય છે. ત્યાર પછીનું બાહ્ય પરિબળમાં મૂડી બજારની પરિસ્થિતિ કેવા પ્રમાણની છે, જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ કેવો છે, પછી રોકાણકારોનું કેવું અત્યારે વલણ છે, રોકાણકારોનું વલણ કેવા પ્રકારનું છે, બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર કેટલા ટકા છે, સાથે સાથે કાયદાકીય નિયંત્રણો એટલે કે સરકાર બદલાય મુજબ કેટલાક કાયદાઓ પણ બદલાતા હોય છે, તો એનું નિયંત્રણ કેવા પ્રકારનું છે, સાથે સાથે સંસ્થાકીય રોકાણકારોનું વલણ કેવા પ્રકારનું છે, એ બધા જ પરિબળોને આપણે બાહ્ય પરિબળ તરીકે ઓળખાવી શકાય. અને છેલ્લું છે આપનું ડિવિડન્ડ સંબંધિત નિર્ણય. ડિવિડન્ડ એ કંપનીના નફાનો એક પ્રકારનો ભાગ છે, તે તેના શેર હોલ્ડર વચ્ચે વહેંચવામાં આવતો હોય છે. ડિવિડન્ડ એ શેર હોલ્ડરને તેમના રોકાણ ઉપર મળતું એક પ્રકારનું વળતર કહી શકાય. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર આપણે રોકડ અથવા તો ચેકમાં જ ચૂકવી શકીએ છીએ. શેરની જે પણ ભરપાઈ હોય એ ભરપાઈ થયેલી મૂડી ઉપર આપણે ડિવિડન્ડ ચૂકવાતું હોય છે. એટલે કે તમારા કંપનીમાં ભરપાઈ થયેલી મૂડી કેટલી છે એના આધારે જ તમે ડિવિડન્ડની જે છે એ ચૂકવણી કરી શકો છો. નાણાકીય સંચાલકે નક્કી કરવાનું હોય છે કે નફાનો કેટલો ભાગ તમે ડિવિડન્ડ તરીકે વહેંચવા માંગો છો અને નફાનો કેટલો ભાગ ધંધામાં પુનઃ રાખવા માંગો છો. એ બધું જ નક્કી નાણાકીય સંચાલકે કરવાનું હોય છે. ધંધામાં જેટલી પણ રાખી મૂકેલી કમાણી હોય એ કંપની માટે નાણાં પ્રાપ્તિનું એક પ્રકારનું મહત્ત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન તરીકે ગણાય છે. કારણ કે ડિવિડન્ડની ચૂકવણી કંપનીના શેર બજારના બજાર મૂલ્યને અસર કરતી હોય છે અને નફાનો મોટો ભાગ એ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે તો નફાનું પુનઃરોકાણ જે છે એમાં ઘટાડો થઈ જતો હોય છે અને બીજી બાજુ નફાના મોટા ભાગનું રોકાણ થાય તો ડિવિડન્ડની રકમ પણ ઓછી આપવાની થાય. માટે અલગ અલગ પ્રકારની ડિવિડન્ડની ચૂકવણી કઈ રીતે કરવી એ નાણાકીય સંચાલક દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. ડિવિડન્ડ અંગેના કેટલાક નિર્ણયને અસર કરતા પરિબળો, જેમાં પહેલું છે કે નાણાં ચાલુ વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણીપાત્ર નફો કેટલો થયો છે, બીજું કે ભવિષ્યમાં કમાણીનો કોઈ અંદાજ છે કે નહીં, ત્રીજું પાછલા વર્ષ દરમિયાન કંપનીએ ચૂકવેલા ડિવિડન્ડનો દર કેટલો છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે, ચોથું ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત છે કે નહીં એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે, પાંચમું કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ કેવી છે, તેમને નાણાકીય જરૂરિયાત છે કે નહીં એ પણ ધ્યાનમાં લેવાય છે, છઠ્ઠું કંપની પાસે અનામતનું પ્રમાણ કેટલું છે, ભવિષ્યમાં નફાનું પુનઃરોકાણનું આયોજન કરવું પડશે કે નહીં, કંપનીના સંચાલકોનું વલણ, પછી કરવેરાની નીતિ કેવા પ્રકારની છે, ત્યારબાદ ધારાકીય નિયંત્રણો કેવા છે એટલે કે કાયદાકીય નિયંત્રણો, 11મું કંપનીના શેરહોલ્ડરની કેવા પ્રકારની અપેક્ષાઓ રાખે છે, 12મું મૂડી બજારની પરિસ્થિતિ કેવા પ્રકારની છે, સાથે સાથે કંપની જે હાલ ચાલુ છે તેનો વિકાસ દર કેવા પ્રકારનો છે અને કંપનીની જે પણ તરલતા એટલે કે એની પ્રવાહિતાની પરિસ્થિતિ કેવા પ્રકારની છે એ પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. તો આ હતા એના 3 જેટલા નાણાકીય નિર્ણયો. હવે એનું મૂડી માળખાની ચર્ચા કરીએ તો સૌપ્રથમ એનો ખ્યાલ અને વ્યાખ્યા જોઈએ
તો નાણાકીય યોજનાના મહત્ત્વના 2 પાસા અહીંયા જોવા મળે છે, જેમાં કહેલું છે કે કોઈપણ પ્રકારની મૂડીની જરૂરિયાતનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન, પહેલી બાબત. બીજી બાબત છે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે કે મૂડી માળખાનો બીજો પ્રશ્ન ઉદ્ભવે. હવે કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનમાંથી જરૂર પડે એ મુજબની મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની જે છે એ વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને તે મૂડી પ્રાપ્ત કરતા હોય છે. અને વિવિધ પ્રકારની જે જામીનગીરી હોય એ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકો દ્વારા લેવામાં આવતો હોય છે. ત્યાર પછી આગળ કહ્યું છે કે મૂડી માળખું એટલે શું? તો મૂડી પ્રાપ્તિના જુદા જુદા જે પ્રાપ્તિ સ્થાનો છે, જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત અને લોનનું જે ભંડોળ છે, આ બધાનું મિશ્રણ. આ સંદર્ભમાં ગેલ્સ્ટનબર્ગના જણાવ્યા અનુસાર કે જામીનગીરીઓનો પ્રકાર અંગેના જે પણ નિર્ણયો છે એ નિર્ણય કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબ થતા હોય છે. એટલે કે જે પ્રકારનું તમારું જામીનગીરી અંગેનો નિર્ણય એ તમારા મૂડી માળખાને સૂચિત કરતું હોય છે. એના માટેની કેટલીક વ્યાખ્યાઓ તમને આપેલી છે. મૂડી માળખું એટલે શું, જે એક એક વાક્યમાં ખાસ પૂછાતું હોય છે. પહેલી વ્યાખ્યા છે સરળ શબ્દમાં કે મૂડી માળખું એટલે શું? તો કંપનીએ સરળ શબ્દમાં મૂડી માળખું એટલે કે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા અલગ અલગ પ્રકારના પ્રાપ્તિ સ્થાનોનું જે મિશ્રણ હોય એને આપણે મૂડી માળખા તરીકે ઓળખાવી શકાય. મૂડી માળખાનો અર્થ જે છે એ એક વાક્યમાં ખાસ પૂછાતો હોય છે. ત્યાર પછી એક સંચાલન શાસ્ત્રી છે હોંગલેન્ડના જણાવ્યા અનુસાર મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જેટલી જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રકારના પ્રાપ્તિ સ્થાનોનું જે વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ એટલે કે મૂડી માળખા તરીકે એને ઓળખાવી શકાય. ત્યાર પછી મૂડી માળખાના કેટલાક લક્ષણો છે, જેમાં પહેલું લક્ષણ છે સરળતા. ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટની દૃષ્ટિએ એ મૂડી માળખું ખૂબ જ સરળ બનતું હોય છે. જો મૂડી માળખાનું મિશ્રણ કરી દેવામાં આવે, અલગ અલગ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો એ વહીવટની દૃષ્ટિએ ખૂબ જટિલતા ઊભી કરતું હોય છે. બીજું છે નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે એ હેતુથી મૂડી માળખાની યોજના અહીંયા એ મુજબની હોવી જોઈએ. ત્રીજું છે નાણાંની પર્યાપ્તતા. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી નાણાં છે એ જરૂરિયાત મુજબ પ્રાપ્ત થઈ શકે. ચોથું પરિવર્તનશીલતા. કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ કે જેથી બદલાતા સંજોગોમાં અને જરૂરિયાત પ્રમાણે તેનામાં તમે સૂચિત રીતનો ફેરફાર કરી શકો. ત્યાર પછીનું છે કરકસર. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું તમે સંયોજન થઈ શકે એ મુજબનું હોવું જોઈએ અને જેથી મૂડીની જે પડતર છે એ ઓછામાં ઓછી એટલે કે લઘુત્તમ થઈ શકે. છઠ્ઠું સમતુલા. માલિકીની મૂડી અને જે ઉછીની મૂડી છે એટલે કે દેવા વચ્ચે યોગ્ય પ્રમાણમાં સંતુલન થવું જોઈએ. સાતમું પ્રવાહિતતા. જવાબદારી કે દેવા ચૂકવણી સમયસર થઈ શકે તે રીતની જોગવાઈ મૂડી માળખામાં હોવી ખાસ જરૂરી છે. આઠમું છે આકર્ષણ. વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે તમે આકર્ષી શકો એ મુજબની તમારી યોજના હોવી જોઈએ. અને નવમું છે સદ્ધરતા. ઉછીની મૂડીનું પ્રમાણ જે છે એટલું વધુ ન હોવું જોઈએ કે જેથી વ્યાજનો જે બોજ છે એ સહન ન થઈ શકે અને તમારે નાદારીનું જોખમ ઊભું થાય. તો આ રીતની અલગ અલગ પ્રકારની આદર્શ મૂડી માળખાના લક્ષણો આપણે આજે જોયા. થેન્ક યુ.